લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવી ચર્ચા કરી હતી જેમની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ચુંબકીય સોયને મૂકીએ તો એમના ઉપર કેટલું ટોર્ક લાગે છે, એમનો ભ્રમણનો આવર્તકાળ કેટલો છે, એમની ઉર્જા કેટલી છે, આ બધી બાબતોની આપણે ચર્ચા કરી દીધી છે. નેક્સ્ટ આપણે જે ટોપિક શીખવાના છીએ એમની વાત કરીએ તો એ છે ચુંબકત્વ. એના માટે ગોસનો નિયમ. ચુંબકત્વ એના માટે ગોસનો નિયમ. જેમ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ગોસના નિયમની ચર્ચા કરી હતી એ જ વસ્તુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટે પણ આપણે લાગુ પાડવાની છે. ચલો, ચુંબકીય ક્ષેત્ર માટે ધ્યાનમાં લેવા માટે પહેલી પરિસ્થિતિ આપણે વિચારીએ. માની લો કે આપણી પાસે કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર, આ કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર. આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ યાદચ્છિક આકારનું માનો કે કોઈ પૃષ્ઠ છે. યાદચ્છિક એટલે ગમે તેવા આકારનું એક પૃષ્ઠ એમની અંદર પડેલું છે. હવે આ સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર આપણે જાણવાનો પ્રયત્ન કરવો છે. તો આપણને ખબર છે કે આપણે ડાયરેક્ટલી તો કામ કરવાના જ નથી. જ્યારે મોટું પૃષ્ઠ હોય એટલે આપણે શું કરીએ, એને સૂક્ષ્મ ભાગની અંદર વિભાજિત કરીએ. માનો કે આ એક સૂક્ષ્મ ખંડ લીધો આપણે, બરાબર. આ સૂક્ષ્મ ખંડ જે છે એનું ક્ષેત્રફળ ગણીએ આપણે એ ડેલ્ટા એ જેટલું. ડેલ્ટા એ જેટલું ગણી શકાય. રચના આ રીતની છે. આ માનો કે પૃષ્ઠ છે, એની અંદર મેં એક સૂક્ષ્મ ખંડ લીધો, આમાંથી ક્ષેત્ર રેખાઓ આ રીતે આમ પસાર થાય છે. તો હવે પરિસ્થિતિ સમજો કે અહીંયા જે આ સૂક્ષ્મ ખંડ લીધો છે તો આ સૂક્ષ્મ ખંડ એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, બરાબર. આ જે સૂક્ષ્મ ખંડ છે કેટલું ક્ષેત્રફળ, તો કે ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ ધરાવતા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ. તો પહેલું ચેપ્ટર તમને ખબર છે, તો પહેલા ચેપ્ટર મુજબ ફ્લક્સ કેટલું થાય, તો કે ભાઈ ફ્લક્સ થઈ જશે 0. ફ્લક્સ કેટલું થશે? 0. કેમ 0? તો કે જેટલી ક્ષેત્ર રેખાઓ આમાં દાખલ થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ એમાંથી શું થઈ જશે? બહાર નીકળી જશે. જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી જ ક્ષેત્ર રેખા એમાંથી બહાર નીકળે છે, માટે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? 0 થાય. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ, નિયમ એવો આપી શકીએ કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા ચુંબકીય પ્રેરણનું સંકલન. કેવું સંકલન? પૃષ્ઠ સંકલન લઈએ આપણે, બરાબર. તો ચુંબકીય પ્રેરણનું જે પૃષ્ઠ સંકલન છે એ પૃષ્ઠ સંકલન એ હંમેશા કેટલું હોય? 0 હોય. હવે જનરલી આપણે પહેલા ચેપ્ટરની અંદર શું કીધું હતું આપણે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા વિદ્યુત પ્રેરણનું રેખા સંકલન, વિદ્યુત પ્રેરણનું રેખા સંકલન એ તેની સાથે સંકળાયેલા વિદ્યુતભાર, એના બેઝિક સરવાળો અને એપ્સાયલોન 0 એ બંનેના ગુણોત્તર જેટલું હોય. યાદ છે? અહીંયા એના કરતાં ઉલટી પરિસ્થિતિ છે. એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન કહી દે એ કેટલું હોય? 0 હોય. શા માટે 0 હોય છે એ તમને ખબર છે? જો, બરાબર. એટલે આને લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, ઇન્ટિગ્રેશન B ડોટ dA ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. બંધ પૃષ્ઠ છે એટલે અહીંયા ક્લોઝ લૂપ આપી દે. B ડોટ dA ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 થાય. જનરલી આપણે આમ પણ લખી શકતા હોય B ઇન્ટુ ડેલ્ટા એ, પણ હજુ એને સૂક્ષ્મ વિચારીએ એટલે આપણે શું લખીએ? dA. અને આ બધા જ ભાગની વાત કરીએ છીએ, એક ભાગની નહીં. સમગ્ર આ રીતના દરેકે દરેક ભાગ સાથે સંકળાયેલ તમે ચર્ચા કરશો તો એ બધા માટે તમને આન્સર કેટલો મળશે? 0 જ મળશે. કેમ? કે જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થવાની દાખલ થાય
એટલી જ ક્ષેત્ર રેખા સામેથી શું થઈ જાય છે? બહાર નીકળી જાય છે. ખ્યાલ આવે છે? એટલે ગાઉસનો નિયમમાં આપણે જે ચર્ચા કરી હતી એની પણ વાત કરું અહીંયા. તો ઇન્ટિગ્રેશન ત્યાં સૂત્ર આવું હતું, E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, એ જ પરિસ્થિતિને આપણે અહીંયા ધ્યાનમાં લીધી છે. ખ્યાલ આવશે? એટલે એક થઈ ગયું સિમ્પલ વસ્તુ આપણે માટે. ચુંબકીય ક્ષેત્ર, એના માટે ચુંબકીય ફ્લક્સની વાત કરી શકીએ એમ કહી શકીએ આપણે. બરાબર, પરિસ્થિતિ ખાલી એક જ બદલાય છે. જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર છે? ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. હવે જે વાત કરવાની છે એ ભૂતકાળની બધી વાતો છે. પૃથ્વી, એમના વિશે વાત કરીએ આપણે. તો પૃથ્વી, એનું ચુંબકત્વ, પૃથ્વીનું ચુંબકત્વ. તો પહેલા તો આપણે એક પરિસ્થિતિ, એક વસ્તુ સિમ્પલ વસ્તુ છે કે આપણને બી ખબર છે કે પૃથ્વી છે તો પૃથ્વીના દરેકે દરેક બિંદુએ અથવા દરેકે દરેક સ્થળ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? દરેક જગ્યાએ સરખું તો નહીં જ હોય ને. તો દરેકે દરેક ભાગ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? કેવું હોય? જુદું જુદું હોય. તો પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો યાદ રાખજો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ 10⁻⁵ ટેસ્લા. કેટલું? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? 10⁻⁵ ટેસ્લા જેટલું છે. અને પૃથ્વી માટે જો વિચારણા કરીએ આપણે તો એમની પહેલા તો રચના દોર દે. બરાબર, આ પૃથ્વીની વાત થઈ. હવે આ જે પૃથ્વીની રચના છે એ પૃથ્વીમાં આપણને ખબર છે આ એની ભ્રમણ અક્ષ છે. બરાબર, આ શું છે? એની ભ્રમણ અક્ષ છે. હવે એની અંદર બીજી વાત કરીએ. પહેલા પૃથ્વી, એનું ચુંબકીય ક્ષેત્ર આપણે કીધું 10⁻⁵ ટેસ્લા જેટલું છે. બીજું, એ પૃથ્વી જે છે એની પાસે ચુંબકીય ક્ષેત્ર છે, તો એ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી મોમેન્ટ, એ મોમેન્ટનું મૂલ્ય કેટલું? તો મોમેન્ટ એનું મૂલ્ય છે 8×10⁻22 જૂલ પર ટેસ્લા. આટલી મોમેન્ટ એની અંદર રહેલી છે, તાકાત. બીજી વસ્તુ આપણે એમ કે ભૂતકાળની અંદર એવું માનવામાં આવતું હતું કે ભાઈ પૃથ્વી છે તો પૃથ્વી, એની પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવ્યું? પહેલો પ્રશ્ન આપણને એવો થાય. જેવી ચુંબકીય ક્ષેત્રની વાત આવે એટલે આપણા મનમાં તરત જ એક વસ્તુ થાય કે ભાઈ પૃથ્વી છે તો એના પેટાળમાં, એના ગર્ભની અંદર કોઈક ચુંબક હોવો જોઈએ. પણ એવું કંઈ છે નહીં કે ભાઈ એના ગર્ભની અંદર ગજ્યો ચુંબક પડેલો છે ને એના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. એ વસ્તુ કેવી છે? ખોટી છે. તો વસ્તુ શું છે? તો કે એનો જે ગર્ભભાગ છે એ ગર્ભભાગ એની બહારના ભાગમાં આવેલું પ્રવાહી દ્રવ્ય. હવે આ જે પ્રવાહી દ્રવ્ય છે, બરાબર, ગર્ભભાગ એની બહારના ભાગમાં આવેલું પ્રવાહી દ્રવ્ય. પ્રવાહી દ્રવ્યમાં કોણ હોઈ શકે? તો કે આયન અને નિકલ. આ બંને જે છે ને પ્રવાહી સ્વરૂપમાં. હવે આ બંને પ્રવાહી સ્વરૂપનું જે દ્રવ્ય છે એ પ્રવાહી સ્વરૂપનું દ્રવ્ય એ જ્યારે વહન પામતું હોય, બરાબર, વહન પામે એટલે આ વહન પામવાના કારણે એ વિદ્યુત પ્રવાહની રચના કરે. બરાબર, વિદ્યુત પ્રવાહની રચના કરે. અને વિદ્યુત પ્રવાહની રચના થાય એટલે આપણને ખબર છે કે એની આસપાસ શું થાય? તો કે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એના કારણે, આ પ્રવાહી દ્રવ્યના કારણે એની અંદર આ ચુંબકીય ક્ષેત્ર રહેલું છે એવું આપણને જાણવા મળે છે. તો આ પ્રકારની જે અસર છે ને એને કહેવાય ડાયનેમો અસર. ડાયનેમો અસર યાદ રાખજો, 2 માર્ક્સ માટે પૂછી નાખે તમને ડાયનેમો અસર શું, સમજાવો. તો આ પોઈન્ટ તમારે લખવાનું થાય કે ભાઈ પૃથ્વી એના ગર્ભભાગની અંદર કોઈ ગજ્યો ચુંબક છે નહીં. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોના કારણે? તો એમની અંદર રહેલા પ્રવાહી દ્રવ્ય કોણ કોણ? આયન અને નિકલ. એ બંને જ્યારે વહન પામે છે જેના કારણે વિદ્યુત પ્રવાહની રચના થાય છે. વિદ્યુત પ્રવાહની રચના થાય એટલે એની સામે કોણ ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ અસર એને શું કહેવાય? ડાયનેમો અસર. હવે પૃથ્વી જે છે એ પૃથ્વી, એનું ચુંબકીય ક્ષેત્ર, એના ઉપર થોડુંક વિચારીએ તો
આ જે ઊભી અક્ષ છે આ ઉપરની, આ એની ભૌગોલિક અક્ષ કહેવાય, ભૌગોલિક અક્ષ. પણ દોસ્તો યાદ રાખજો, એની ભૌગોલિક અક્ષ જેની અનુલક્ષીને ભ્રમણ કરે છે એ, અને એની ચુંબકીય અક્ષ જે છે ને એ બંને કંઈક અલગ અલગ છે. બંને એક જ નથી, પણ એ બંને વચ્ચે થોડો ડિફરન્સ છે. આ સળંગ રેખા જે બતાવી છે એ એની ચુંબકીય અક્ષ છે. ચુંબકીય અક્ષ એનો મતલબ શું થયો કે જ્યારે આમની અંદર કોઈ ગજિયા ચુંબકને મુક્ત રીતે ભ્રમણ કરી શકે એ રીતે ગોઠવવામાં આવે છે, તો એ ગજિયો ચુંબક એ આ સ્થાન ઉપર ગોઠવાય છે. બરાબર, ગજિયો ચુંબક જે ગોઠવાય છે એક ગજિયો ચુંબક એ આ સ્થાન ઉપર ગોઠવાય છે, જેનો N ધ્રુવ અહીંયા આવે છે અને S ધ્રુવ અહીંયા આવે છે. તો આ કયો ધ્રુવ છે? તો આ પૃથ્વીનો કયો ધ્રુવ કહેવાય? આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહેવાય. આ કયો? તો કે પૃથ્વીનો ભૌગોલિક દક્ષિણી ધ્રુવ. બરાબર, ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ. ગજિયા ચુંબકને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તે રીતે ગોઠવવામાં આવ્યો તો એ ગજિયા ચુંબકનો આ ઉત્તર ધ્રુવ એ પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ સ્થિર થાય છે. પરિણામ સ્વરૂપે શું છે? પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને ખબર છે એ દક્ષિણ ધ્રુવમાંથી નીકળી અને કઈ તરફ જાય? ઉત્તર ધ્રુવ તરફ જાય. પણ આ દક્ષિણ ધ્રુવમાંથી એનું ક્ષેત્ર રેખાઓ નીકળતી નથી, ભૌગોલિકમાંથી નથી બહાર આવતી. જે ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે એ આ ધ્રુવમાંથી, ને આ ધ્રુવ એટલે કયો? તો આને કહેવાય ભૂચુંબકીય. આને શું કહેવાય? ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવ. સેમ કન્ડિશન ઉપર અહીંયા આવશે, આ એ ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ. તો પૃથ્વીની જે ક્ષેત્ર રેખાઓ છે એ આ ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળશે, ભ્રમણ કરી અને ઉત્તર ધ્રુવની અંદર દાખલ થશે. તમે જોઈ લો અહીંયા આ ચુંબકની ક્ષેત્ર રેખાઓ ક્યાંથી નીકળે? તો કે N માંથી નીકળે અને દાખલ ક્યાં થાય? S માં. N માંથી નીકળે, દાખલ ક્યાં થાય? S માં. બસ બંને ગોઠવાઈ ગઈ એકબીજા સાથે. આની ક્ષેત્ર રેખા અને આની ક્ષેત્ર રેખાઓ એકબીજા સાથે આ મેચ થઈ જાય. જો એટલે આની ક્ષેત્ર રેખાનું ડાયરેક્શન આ તરફનું હોય. ખ્યાલ આવે છે? તો ફરી પાછું યાદ રાખજો, પૃથ્વીની જે ભ્રમણ અક્ષ છે એ ભૌગોલિક ગણાય. એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આગળ શબ્દ મૂક્યો છે ભૌગોલિક. ચુંબકની અનુલક્ષીને વાત કરીએ છીએ તો જે ધ્રુવો મળે છે એને આપણે ભૂચુંબકીય કીધું છે, શબ્દ વાપર્યો છે ભૂચુંબકીય દક્ષિણ અને ભૂચુંબકીય ઉત્તર. પૃથ્વીની ક્ષેત્ર રેખાઓ ક્યાંથી બહાર નીકળે? ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળશે અને ભૂચુંબકીય ઉત્તર ધ્રુવમાં દાખલ થાય છે. તો આ ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ ક્યાં આવેલો છે? તો ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ છે ને એ ઉત્તર કેનેડામાં, ત્યાંથી પસાર થાય. અને આ જે દક્ષિણ ધ્રુવ છે એ એન્ટાર્કટિકા પાસેથી એ પસાર થાય છે. બરાબર, એટલે નમન છે. જોજો કેટલું નમન છે. તો આ બે વચ્ચેનો આ જે એંગલ બને છે ને આ એંગલ એ 11.3 ડિગ્રી. ભૂચુંબકીય આ સમજો આ ભૌગોલિક અક્ષ છે અને અહીંયાથી આમ પસાર થાય છે, આ એની ભૂચુંબકીય અક્ષ છે. એ બંને વચ્ચે આ જે ખૂણો બને એ ખૂણો કેટલાનો? 11.3 ડિગ્રીનો. એટલે એક જ સરખા નમન ઉપર છે નહીં, એકબીજા ઉપર સંપાત થયેલી પણ નથી. બંને વચ્ચે થોડોક શું છે? ખૂણો છે. ખ્યાલ આવે છે? એટલે યાદ રાખવાનું છે આ બધી નાની નાની બાબતો, આંકડાકીય માહિતી. જો આમની અંદર નમન હોય તો આ વિષુવ રેખા જે છે એની અંદર પણ શું હોય? નમન હોય. તો આ રીતે વિષુવ રેખા અહીંયા આપણે ઈસ્ટ લે અને અહીંયા વેસ્ટ પોઝિશન પસંદ કરીએ. તો આ જે છે એની ભૌગોલિક વિષુવ રેખા કહેવાય, આ એની ભૂચુંબકીય વિષુવ રેખા કહેવાય. હવે આ બે વચ્ચેનો જે એંગલ છે ને અહીંયા 6 ડિગ્રી છે. તો પેલી બાજુ આ એંગલ કેટલો થાય? બાકીનો જે બચ્યો એ એંગલ કેટલો હોય? તો 180 માંથી બાદ કરી દો 6 ડિગ્રી, એટલે 174 ડિગ્રી થશે. એટલે 6 ડિગ્રી એ
પશ્ચિમમાં તો 174 ડિગ્રીએ પૂર્વમાંથી એ પસાર થતી હોય. કોણ? ભૂચુંબકીય વિષુવ રેખા. ભૂચુંબકીય વિષુવ રેખા. આ ભૌગોલિક વિષુવ રેખા છે અને આ શું છે? ભૂચુંબકીય વિષુવ રેખા છે. ખ્યાલ આવે છે? હવે ત્યાર પછી આપણે બીજી વાત કરવા જઈએ તો આ બધી બાબતોની અંદર બે બે વસ્તુની સમજ પડી તમને. જો ભૂચુંબકીય આવે છે, ભૌગોલિક આવે છે. અહીંયા પણ ભૂચુંબકીય, અહીંયા પણ ભૌગોલિક. ખ્યાલ આવે છે? એટલે આ બેઝિક ચર્ચાઓ જે છે પૃથ્વીના ચુંબકત્વ વિશે થઈ. આમાંથી ઘણી બધી બાબતો આપણને જાણવા મળે છે, ઘણી બધી બાબતો આપણે યાદ પણ રાખવાની છે. હવે એને ધ્યાનમાં લઈ અને આપણે બે પારિભાષિક શબ્દો પહેલા એને સમજવા છે. બે પારિભાષિક શબ્દ છે, વ્યાખ્યા બહુ સરળ છે, શબ્દ તમારે યાદ રાખવાના છે. શબ્દ એવા છે ભૌગોલિક મેરેડિયન. ભૌગોલિક મેરિડિયન. મેરિડિયન, મેરિડિયન એટલે ધ્રુવતલ કહેવાય. ધ્રુવતલ એટલે એક સમતલ. ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય? તો સમજો બરાબર. આ એની પૃથ્વીની શું છે? ભૌગોલિક અક્ષ છે. અને તમને ખબર હશે, તમે જોયું હશે, પૃથ્વીનો ગોળો હોય ને એ ગોળા ઉપર આમ ઊભી અને આડી રેખાઓ આવેલી છે. ઊભી છે ને એ રેખાંશ છે અને આડી છે એ અક્ષાંશ છે. તો આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ અને તેમને સમાવતું રેખાંશમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ. આ જો પૃથ્વીનો ગોળો હોય ને તો આમ ફરતી બાજુ, જેમ સફરજન હોય, સફરજનમાં તમે વચ્ચેથી એને કાપો માર દો તો આમ ગોળાઈવાળો ભાગ મળે. એક સળિયો પહેલાં દાખલ કરી દો, વચ્ચેથી કાપો મારી દો, સળિયો વચ્ચે છે ને ફરતી બાજુએ શું બને છે? ફરતી બાજુએ શું બને છે? એક સમતલ જેવી રચના તૈયાર થાય છે. બસ એ ટાઈપની રચના આ છે. એટલે ભૌગોલિક અક્ષ, સમજો બરાબર, ભૌગોલિક અક્ષ અને રેખાંશમાંથી, તેને ભૌગોલિક અથવા એમ પણ ડાયરેક્ટલી બોલી શકાય, પૃથ્વીની ભૌગોલિક અક્ષને સમાવતી રેખાંશમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને કહેવાય ભૌગોલિક મેરેડિયન. પૃથ્વીની ભૌગોલિક અક્ષ અને રેખાંશમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ, કાલ્પનિક સમતલ એને શું કહેવાય? ભૌગોલિક મેરેડિયન કહેવાય. બસ, તો એ ટાઈપની રચના કોની કહેવાય? ભૂચુંબકીય મેરેડિયન આવશે. ભૂચુંબકીય મેરેડિયન એટલે અહીંથી આપણે આમ ક્રોસ રેખા દોરીએ તો ભૂચુંબકીય અક્ષ ને સમાવતું કાલ્પનિક સમતલ બોલું છે. એમાં રેખાંશ શબ્દ વાપરતો નથી, કારણ કે રેખાંશ આ રીતે ઊભી છે અને આપણું આ જે અક્ષ છે એ ક્રોસ છે. તો પૃથ્વીની સપાટીના ઉપર આમ ઊભી રેખાઓ છે પણ આમ ક્રોસ રેખાઓ નથી. એટલે માત્ર શું કહેવાય? ભૂચુંબકીય મેરિડિયન. તો એમાં શું આવે? તો પૃથ્વીની ભૂચુંબકીય અક્ષથી પસાર થતું, પૃથ્વીની ભૂચુંબકીય અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ, પસાર થતું કાલ્પનિક સમતલ એને કહેશું આપણે ભૂચુંબકીય મેરેડિયન. ચલો, બે મેરેડિયન વિશે તમને ખબર પડી. એક છે ભૌગોલિક મેરેડિયન અને બીજું છે ભૂચુંબકીય મેરેડિયન. હવે હજુ થોડીક એમની સાથે સંકળાયેલા જે પારિભાષિક શબ્દો છે એ પારિભાષિક શબ્દો એમના વિશે આપણે માહિતી મેળવવી છે. હવે એમની અંદર એક છે ડેક્લિનેશન. ડેક્લિનેશન અને બીજું છે ઇન્ક્લિનેશન. બરાબર, અમુક રાશિઓ તમારી પાસે એવી હોય કે જે રાશિ એના પરથી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર એના વિશેની માહિતી મળતી હોય. જે રાશિની મદદથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની માહિતી મળતી હોય તો એવી જે રાશિઓ છે
એ રાશિમાં કોનો કોનો સમાવેશ થાય? તો એની અંદર આવશે ડેક્લિનેશન, બીજું આવશે ઇન્ક્લિનેશન અથવા નમન કોણ, અને ત્રીજું છે એના ઘટકો, ચુંબકીય ક્ષેત્રના ઘટકો. બરાબર. પહેલી વાત કરીએ આપણે એમની અંદર ડેક્લિનેશન. ડેક્લિનેશન એને આપણે દર્શાવવું કેપિટલ ડી વડે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. ડેક્લિનેશન કોને કહેવાય? તો બંને તમને સમતલ ખબર પડ્યા. જો ફરી પાછું દોરું છું અહીં. એક સમતલા ભૌગોલિક રેખા એમાંથી પસાર થતું, અને બીજું સમતલ આ ભૂચુંબકીય રેખામાંથી પસાર થતું. બે સમતલ થયા. આ એક સમતલ છે, આ બીજું સમતલ છે. હું બંનેને તમને હથેળીની મદદથી બતાવવાનો પ્રયત્ન કરું છું. આ રીતે આ બંને વચ્ચે જે એંગલ આવશે ને, ભૌગોલિક મેરેડિયન અને ભૂચુંબકીય મેરેડિયન, આ બંને વચ્ચે જે એંગલ બને એ એંગલ એને કહેવાય ડેક્લિનેશન. અહીંયા તમને ખાલી અક્ષ દોરીને બતાવું તો તમને ઝડપથી ખબર પડશે. આ બે વચ્ચે જે ખૂણો બને છે ને એને શું કહેવાય? ડેક્લિનેશન. એટલે યાદ રાખજો, ભૌગોલિક મેરિડિયન અને ભૂચુંબકીય મેરિડિયન, આ બંને વચ્ચે બનતો ખૂણો એને શું કહેવાય? ડેક્લિનેશન કહેવાય. યાદ રાખવું, બંને મેરિડિયન છે, બંને મેરિડિયન વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણો આપણા માટે શું છે? ડેક્લિનેશન છે. હવે પૃથ્વીનું તમે આના ઉપર ચુંબકીય સોયને મુક્ત રીતે ભ્રમણ કરે તે રીતે તમે એને ગોઠવશો તો આપણને ખબર છે ચુંબકીય સોય છે એ આ ભૂચુંબકીય અક્ષની દિશામાં જ ગોઠવવાની છે. ભૂચુંબકીય અક્ષની દિશામાં ગોઠવાય તો તમે એને ધ્યાનમાં લઈ અહીંથી માન લો કે આમ રેખાઓ દોરી શકો. આને ધ્યાનમાં લઈને માન લો કે આ રેખા દોરો છો તો બંનેને કંઈક ને કંઈક સ્પર્શક મળે. એ સ્પર્શક વચ્ચે એંગલ બને. પણ આપણે ડાયરેક્ટલી સમજાવી દીધું મેં તમને કે આ બંને વચ્ચે જે સમતલ, બંને સમતલની જે રેખાઓ છે એ બંને વચ્ચે રચાતો જે ખૂણો છે એને શું કહેવાય? ડેક્લિનેશન. વ્યાખ્યા યાદ રાખવાની છે, વ્યાખ્યાનું મહત્વ છે અહીંયા. હવે આપણો ભારત દેશ જે છે તો એ ભારત દેશની અંદર આ ડેક્લિનેશનનું મૂલ્ય છે ને એ ખૂબ ઓછું છે. દિલ્હી માટે તમે લેવા જશો તો દિલ્હી માટે 0 ડિગ્રી 41 મિનિટ છે. 0 ડિગ્રી 41 મિનિટ છે. અને મુંબઈ માટેની વાત કરીએ તો એ 0 ડિગ્રી 58 મિનિટ. 0 ડિગ્રી 58 મિનિટ. એટલે એમ કહી શકાય કે ભારતની અંદર આવેલા આ જે બંને સ્થળો છે એના માટે ડેક્લિનેશન કેવો છે? ખૂબ જ ઓછો છે. તો પછી એના માટે આ બંને અક્ષો એ સમાન જ ગણી શકાય. ભૌગોલિક મેરેડિયન ગણો કે ભૂચુંબકીય મેરેડિયન ગણો, બંને એકબીજા ઉપર સંપાત થયેલા છે એવું આપણે ગણી શકીએ, કારણ કે એંગલ કેવો છે? ખૂબ ઓછો છે. ત્યાર પછીની એક વ્યાખ્યા છે નમન કોણ અથવા ડીપ ઓફ એંગલ અથવા ઇન્ક્લિનેશન. બરાબર, ઇન્ક્લિનેશન. ચાલો, નમન કોણ શબ્દ વાપરીએ, ડીપ ઓફ એંગલ વાપરીએ, ઇન્ક્લિનેશન વાપરીએ, જેને દર્શાવશું આપણે ફાઈ વડે અથવા તમે આઈ વડે પણ દર્શાવી શકો. તો ઇન્ક્લિનેશન કોને કહેશું? તો કે પૃથ્વીની સમક્ષિતિજ સપાટી અને ચુંબકીય ક્ષેત્ર રેખા આ બંને વચ્ચે જે એંગલ બને ને એને કહેવાય ઇન્ક્લિનેશન. તમે જુઓ અહીંયા આ પૃથ્વીની સપાટી છે, ભલે આમ વર્તુળાકાર દેખાય છે પણ હું આ સપાટીને સમક્ષિતિજ ગણી શકું એટલે એને એક સ્પર્શક દોર્યો. કારણ કે તમે જ્યાં સુધી આમ નજર કરશો ત્યાં સુધી તમને કેમ વર્તુળાકાર દેખાય છે સપાટી પૃથ્વીની? નહીં. રસ્તા પર તમે નજર કરશો દૂર દૂર સુધી તમને કેવી રેખા દેખાશે? સીધી રેખા દેખાશે. એટલે આ સમક્ષિતિજ સપાટી અને આ ચુંબકીય ક્ષેત્ર રેખા એ બંને વચ્ચે જે એંગલ બને એને શું કહેવાય? ડીપ ઓફ એંગલ કહેવાય. બરાબર, ફરી પાછું કહું છું, પૃથ્વીની સમક્ષિતિજ સપાટી અને ચુંબકીય ક્ષેત્ર રેખા વચ્ચેના ખૂણાને શું કહેવાય? નમન કોણ કહેવાય
ડીપ ઓફ એંગલ કહેવાય, યા તો ઇન્ક્લિનેશન કહેવાય. પરિસ્થિતિ તમે સમજો, જેમ જેમ તમે હજુ ક્ષેત્રરેખા દોરતા જશો અહીંથી આ રીતે તમે ક્ષેત્રરેખાઓ દોરો છો તો એક પરિસ્થિતિ એવી આવશે, તમે જો સમજો, એક પરિસ્થિતિ એવી, આ ક્ષેત્રરેખાઓ જે છે ને તમારી એ સીધી અહીંથી જ પસાર થાય. તો આના પાસે તમે સ્પર્શક દોરવા જાઓ તો આ વિષુવરેખા પાસે બંને સ્પર્શકની દિશા કેવી છે? એક જ છે. જ્યારે આના માટે તમે મેક્સિમમ કામ કરીને આવશો, મેક્સિમમ મોટામાં મોટી ક્ષેત્રરેખા લઈને ધ્યાનમાં લઈને આવશો ને તો એક ક્ષેત્રરેખા અહીંયા આવશે, અહીંથી ક્ષેત્રરેખા એનો સ્પર્શક આ તરફ જાય અને આ સપાટી આ તરફ, તો ત્યાં કેટલો ખૂણો બને? 90નો. પહેલા પણ કેટલો? 0નો. એટલે યાદ રાખવાનું, વિષુવરેખા પાસે, વિષુવરેખા પર નમન કોણ કેટલો છે? φ બરાબર 0. અને ધ્રુવો પાસે φ કેટલો છે? 90 ડિગ્રી. બરાબર, ધ્રુવો પાસે φ કેટલો આવશે? 90 ડિગ્રી આવશે. વિષુવરેખા પાસે ખૂણો કેટલાનો બનશે? 0નો. ક્લિયર છે? બીજી વ્યાખ્યા થઈ ઇન્ક્લિનેશન. ત્યારબાદ આપણે ઘટકોની ચર્ચા કરીએ. ઘટકોની અંદર સિમ્પલ વસ્તુ છે, તમારી પાસે બે સમતલ છે, બરાબર. બે સમતલની અંદર એક ભૌગોલિક અને બીજું એક ભૂચુંબકીય, બરાબર. આ રીતે એક બીજું પાછળ સમતલ દોરીએ છીએ આપણે આ રીતે. માન લો હું તમને એમ કહું, આ ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ, બરાબર, ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ, આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક ઉત્તર ધ્રુવ. હવે આ મારી પાસે એક સમતલ છે, એ સમતલની અંદર એક ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું મેં બી. હવે સમજો બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર એ ભૂચુંબકીય એટલે કે ભૌગોલિક ચુંબકીય સમતલ છે ને આપણું ચુંબકીય ભાગ, એની અંદર આ ક્ષેત્ર રેખાઓ મેં દર્શાવી છે. બંને સમતલ, આગળનું ભૌગોલિક મેરેડિયન છે, પાછળનું ભૌગોલિક મેરેડિયન છે અને આગળનું ભૂચુંબકીય મેરેડિયન છે અથવા ખાલી ચુંબકીય મેરેડિયન. તો એ બંને વચ્ચે બનતો ખૂણો, બે મેરેડિયન વચ્ચે બનતો ખૂણો, એને શું કીધું આપણે? બે મેરેડિયન વચ્ચે બનતો ખૂણો, એને શું નામ આપ્યું? ડેક્લિનેશન. તો આને કેના વડે દર્શાવે? ડી વડે. આ ચુંબકીય ક્ષેત્ર, બરાબર, ચુંબકીય ક્ષેત્ર રેખા છે અને આ સમક્ષિતિજ સપાટી છે, તો એના વચ્ચે બનતો ખૂણો એને શું કહેવાય? ઇન્ક્લિનેશન. ફરી પાછું સમજો, આ તમારું ભૌગોલિક મેરેડિયન છે, આ ભૂચુંબકીય મેરેડિયન છે. લખી દઉં છું અહીંયા. આ કયું? ભૌગોલિક મેરેડિયન, ભૌગોલિક મેરેડિયન. અને આ કયું છે? ભૂચુંબકીય મેરેડિયન. ચાલો, બંને વચ્ચે બનતો એંગલ એને શું કહેવાય? ડેક્લિનેશન કહેવાય. ચુંબકીય ક્ષેત્ર રેખા અને સમક્ષિતિજ સપાટી, આ બંને વચ્ચે ખૂણો બને એને શું કહેવાય? ઇન્ક્લિનેશન કહેવાય. એને આપણે ફાઈ અથવા તો આઈ વડે દર્શાવીએ. તો આના આપણને બે ઘટક મળે, એક આ દિશામાંનો ઘટક મળશે, એક આ દિશામાંનો ઘટક મળશે. આને હોરિઝોન્ટલ ઘટક કહેવાય અને વર્ટિકલ ઘટક કહેવાય, ઊભો. હોરિઝોન્ટલ ઘટક કેટલો અને વર્ટિકલ કેટલો તમને ખબર પડે. જેની સાથે ખૂણો બનતો હોય એ કોસ આવે, તો બી કોસ 5. આ કેટલો આવશે? બી સાઇન 5. મૂલ્ય જોઈએ છે તો શું કરવાનું? મૂલ્ય જોઈતું યાદ જ છે આપણને, બરાબર. સદિશ બી એનું મૂલ્ય લીધું મેં, તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. રેડી? દિશા જોઈએ છે તો tan લઈએ છીએ આપણે, tan phi લઈએ. tan phi ઇઝ ઇક્વલ ટુ BV અપોન BH. એના પરથી આપણને શું મળશે? 5. ક્લિયર? તો 5 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ BV અપોન BH. એટલે આ એના ઘટકોની ચર્ચા થઈ ગઈ, બરાબર. બે વસ્તુ, ટોટલ 4 વ્યાખ્યા. 4 વ્યાખ્યામાં ભૌગોલિક મેરેડિયન, ભૂચુંબકીય મેરેડિયન છે, ડેક્લિનેશન છે, ઇન્ક્લિનેશન છે અને એના ઘટકો. એટલે અહીંયા આપણું ચુંબકત્વ વિશેનું કામ પૂરું. રેડી?